ઘનશ્યામ મહારાજ માર મારે હાથોડે હાથોડે દાસ રાયસંગ સત કે તોય રેજો હાથ જોડે જોડે શેટા નો ભાગશો ગુરુ મહારાજ માં અને બાપ છે તમને કે છે હાસુ અને સમજાય છે ને ત્યારે નક્કી થાય છે કે ઓહો હાવ હાસુ કહેતા પણ અમારથી નક્કી નથી થયું કેટલું નક્કી કે અમને થયું કે શેટા રેવી એટલે નજીક જાવી તો તરત સમજાવવાનું શરૂ થાય રાત દિવસ કેટલી મહેનત કરતા હોય છે છતાંય આપણને શબ્દ લાગુ કેમ પડતા નથી પડતા એનું એક કારણ છે હજુ આપણે ઉપલા સાંભળાને મોહિત સેવી એટલી અંતરનો ભાવ અંતરની એકાંક્ષાને આપણે જોઈ નથી એટલે અને આ સંસારિકમાં તો આપણને દુઃખય આવશે સુખય આવશે ભૂખય આવશે અને તરસય આવશે બધું આવવાનું જ છે પણ એમાંથી હવળે હવળે તોય ગુરુ મહારાજ એમાં ને એમાં આપણને કંઈક પાર આણશે બધાને દુઃખ આવ્યું છે ને આવશે એમાં આપણને કઈ નવીન નથી રામની વાત લાવીને મૂકો તો રામને વનમાં જવાનું વચન આપી દીધું પાછળથી પિતાજીનું મૃત્યુ છતાં ઇતિહાસના પાના આપણને આમ હયેથી હરમિત આપવા વાળા છે તમને ઊંડા નાખવા વાળા ને બહાર કાઢવા વાળા ઓહો આવો આ પૃથ્વીની અંદર જે રામ પૂજી રહ્યો છે જેના ગામડે ગામડે મંદિર થયા છે ઇતિહાસમાં એવું મૂક્યું હોય હવે આમની માથે આવું દુઃખ આવ્યું તો આપણે તો સામાન્ય માણસ સેવી ભાઈ આવે પણ એવી વાત ને તેમ સંભાળો ને એટલે દુઃખ થોડુંક આગું ખાઈ જાય એ પાકું રિઝલ્ટ એમાં અમારા ગુરુ મહારાજે એક પદ લખ્યું છે અને એ પદ ને આપણે થોડુંક બોલવી એટલે ગુરુ મહારાજના ગુણ ગાયા કહેવાય કારણ કે આપણામાં તો જયારે પ્રગટ થાય ત્યારે પણ એ ગુરુ મહારાજના ગુણ ગાવા જરૂરી છે ગુરુએ નિરખાવ્યા તમ રામ આનંદ મારા અંગ મારે એ હું તો લળે લળે લાગો પાય આનંદ મારા અંગ મારે એ ગુરુ મળ્યા જ્ઞાન અંજન યાજ્યું અને ભાળ્યો હરિનો દેશ આ નિજ નામ નિરખતા મને પ્રેમ ઘણેરો થાય આનંદ મારા અંગ મારે ગુરુએ નિરખાવ્યા